તો જગતનો તાત આજે ફરી એકવાર રડવા મજબૂર બન્યો છે, પરંતુ આ વખતે કુદરત નહીં પણ તંત્રની બેદરકારી જવાબદાર છે। મોરબીના શાપર ગામમાં કેનાલની સફાઈ ન થતા 200 વીઘામાં ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। છેલ્લા 8 વર્ષથી ખેડૂતો જે સમસ્યાની બૂમો પાડી રહ્યા છે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે, આવું જાણીએ આ પીડિત ખેડૂતોની વ્યથા। મોરબીના શાપર ગામના ખેડૂતો માટે શિયાળુ પાક લેવાની આશા હવે ચિંતામાં ફેરવાઈ છે। સિંચાઈ કેનાલની અપૂરતી સાફ સફાઈના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા આસપાસના ખેતરમાં પાકને વ્યાપક નુકસાન થયું છે। ચોમાસામાં નુકસાન વેઠ્યા બાદ હવે શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાપર અને જસમતગઢ ગામની સીમમાં આવેલી D26 માઇનોર કેનાલ છલકાવાને કારણે લસણ, ઘઉં, રાઈ, ચણા અને જીરું જેવા પાકોમાં પાણી ભરાઈ ગયા છે। આ કેનાલમાં લાંબા સમયથી સમારકામ અને સફાઈનો અભાવ હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। થઈ છે પાણી સાફ સફાઈ નામે ઝીરો છે। સાફ સફાઈ થતી નથી, કાગળ ઉપર થાય છે, અધિકારીઓ કોઈ સાંભળવા વાળું નથી, સરકાર અમારી સાંભળવા વાળી નથી। ઘઉં, જીરું, લસણ જેવા મોંઘા બિયારણ વાવીને અમે ખેતી કરી છે, પણ દર વર્ષે પાણી જ્યારે જરૂર હોય ત્યાં આવતું નથી, આવે ત્યાં ભયંકર ઉપરથી છોડવામાં આવે છે અને જે પોઝિશન છે સાફ સફાઈ ન થવાના કારણે ઉપરથી ટપી જાય છે અને આ બધા ખેતરો ફરી વળ્યા। હવે અમને આની નુકસાની કારણે છેલ્લા 8 વર્ષ કોઈ આપતું નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોને હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ કેનાલની જાળવણી ન હોવાથી લાભને બદલે નુકસાન વધુ થઈ રહ્યું છે। વારંવારની રજૂઆતો છતાં કેનાલની સફાઈ પ્રત્યે તંત્ર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે। પાકમાં જીરું એ 10 વીઘાનું લણ છે, હવે તો ફરતેકોર પાણી ફરી વળ્યા છે, નુકસાની બહુ મોટી આવી છે। જીરામાં ને લસણમાં, ઘઉં છે, રજૂઆત તો કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું। કાંઈ કેનાલ સાફ કરવાની રજૂઆત દર વર્ષે કરી અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે। સ્થાનિક ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે માઇનોર D26 કેનાલની સત્વરે સાફ સફાઈ અને રિપેરિંગ કરવામાં આવે। જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે। રવિ સાણંદિયા, GSTV મોરબી।